રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલથી 4 દિવસ ગુજરાતના પ્રવાસે 26 અને 27મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત। 27 ફેબ્રુઆરીએ એનઆઈડી એનએફએસયુના દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી, તો 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે રાષ્ટ્રપતિ કચ્છના ધોરડોની લેશે મુલાકાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 3 માર્ચે આવશે ગુજરાત। સાસણમાં વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીના કાર્યક્રમમાં લેશે ભાગ। ટ્રેકર અને સાસણના વનકર્મીઓ સાથે કરશે સંવાદ। વનમંત્રી મુળુભાઈ બેરાએ આપી માહિતી। વનમંત્રીએ જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં કર્યા દર્શન। વનમંત્રી મુળુભાઈ બેરાએ ઇકો ઝોનના નોટિફિકેશનને લઈને આપી પ્રતિક્રિયા। કહ્યું, સ્થાનિક અધિકારીઓની બનાવાઈ છે કમિટી। કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ડીસીએફ હશે કમિટીના સભ્ય। પ્રદૂષણ કરતા ઉદ્યોગની મંજૂરી માટે કમિટી લેશે નિર્ણય। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો હોબાળો। આદિજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગેનો પરિપત્ર રદ કરવા માંગ। ભાજપ નેતા નરેશ પટેલે વિપક્ષના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા। સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા। શિક્ષણ વિભાગે તૈયારીને આપ્યો આખરી ઓપ। અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। અમદાવાદની સાબરમતી જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે ખાસ વ્યવસ્થા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં અસમના યોગદાનને ગણાવ્યું મહત્વનું। ભારતના દરેક આર્થિક સેક્ટરમાં રિફોર્મ પર મૂક્યો ભાર। ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પૂર્વ ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે આસામ। પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ લોકોએ કર્યું સ્નાન। આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ। આજે સાંજે 6 વાગ્યાથી વાહનો પર લગાવાયો પ્રતિબંધ। મુખ્ય રસ્તાઓ પર એડીજી અને આઈજી સ્તરના અધિકારીઓ રહેશે તૈનાત। રાજ્યમાં માર્ચના પ્રથમ સપ્તાહથી જ રહેશે ગરમીનો પ્રકોપ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ યલો એલર્ટની આગાહી। રાજકોટમાં નોંધાયું સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ તાપમાન। મોટાભાગના શહેરોનો પારો 35 ડિગ્રી આસપાસ તાપમાન।